તો આજે સવારે મોડું થઈ ગયું, વાગી ગયા 8:30. ઘાએ ઘા ઉતરી ગયો દાદરા, નાન ધોઈને થઈ ગયો તો તૈયાર. નાના ભાઈ કરી નાખી બ્લેક પેન્થર ચાલુ અને નીકળી ગયા કારખાના સાઈડ. પોગી ગયા પાર્કિંગમાં, કરી નાખી બ્લેક પેન્થર બંધ અને ચડવા માંડ્યા ઘાએ ઘા દાદરા. તમારો ભાઈ જાગ્યો હોય ને એવું લાગે. અને કાલે સાંજે હરાણ કાઢી નાખી હતી, અત્યારે ગૂંટવાની હતી હરાણ, મારતી તો પટ. લઈ લીધું હાથમાં ગઢ મશીન, હરાણ ગૂંટવાનું, ગૂંટવા માંડ્યું હરાણ. હરાણ કૂટાઈ ગઈ, કરી નાખ્યું કટોરું સાફ અને કરી નાખી હારવાર પ્લેટાઈ સાફ અને લઈ આવ્યો 000 ના હીરા. સવારનો આ પેલો લોટ છે, લઈ લીધું કુળદેવીનું નામ અને કરી નાખ્યું ઘઉંવાનું ચાલુ. અને વાગી ગયા 12:30, કરી નાખ્યું ઘંટીનું ટાટર બંધ. દરબારને કીધું હાલો જમવા, એ કે જમ્યા. ધીમા ધીમા ઉતરી ગયા કારખાના દાદરા, ચોંટી ગયા એક ગાડીમાં 3 જણા. નીકળી ગયા ઘર સાઈડ ને. સુરતનું ટ્રાફિક એટલે ટ્રાફિકો. આવી ગયા આપણી વોન્ટેડ શેરીમાં. કરી નાખી બ્લેક પેન્થરની ચાવી બંધ, હાથું પેન્ટ ફાટી ગયેલું, કારખાનું પહેરી ગયો. 10-15 દિવસ પછી ઘરે આવ્યો એમ છોકરા ચોંટી ગયા. પાછા શું કહેતા હતા, જમી કાઢવીને નવરો થયો તો 2 વાગી ગયા. બ્લેક પેન્થર લઈને નીકળી ગયો કારખાના બાજુ. પોગી ગયા કારખાના, કારખાનું નામ છે નીલકંઠ. લઈ લીધું મેનેજર પાસે ચાલુ લોટ. બપોરે ચાલુ લોટ મેં ગયો તો પહેલો હીરો જોયો તો તૈયાર દેખાણો, બીજો હીરો કાસો દેખાણો, ચડાવી દીધો કટોરામાં. કટોરામાં ચડાવી નથી કર્યું, ઘઉંવાનું ચાલુ. ઘઉંવાનું ચાલુ થયું તો ઓલો કે ચા લઈ આવે. નાની એવી અમારા કારખાનાની કેન્ટીન છે, અને કે ગરમા ગરમ ચા પાર્સલ. ચા ભાળીને આ ભાઈ કેટલા મોજમાં આવી ગયા. ભરી લીધા 3 ડબુડામાં પેક અને વાગી ગયા 7:30. કરી નાખ્યું ઘંટીનું ટાટર બંધ. નીકળી ગયા હારા 3 જણા કારખાનાની બહાર. બારે જોયું તો અંધારું થઈ ગયું અને નીકળી ગયા ગાડી લઈને પારસ હોરા અને પોગી ગયા વોન્ટેડ એરિયામાં. ફાઇનલી ઘરે તો પોગી ગયા, પણ મને ભૂખ આજ બહુ લાગી. આજ તો વધારે પડતો ભૂખ લાગી ગઈ હતી. પૂજા પેંડા વેચતી છોકરાઓને. मैं भी तो अनाथ हूँ, मुझे भी एक निवाला खिलाओगी? પેંડો ખાઈને મજા આવી ગઈ. આપણો વિડીયો થશે પૂરો. લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.